નમસ્કાર મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. હું છું કિશોર લોઢિયા. મિત્રો, હાથની કળા અને દિલની લાગણી, આત્મનિર્ભરતાની અભૂતપૂર્વ ઉજવણી એટલે સરસ મેળો. આ સરસ મેળો અત્યારે રેસકોર્સના મેદાનમાં 25 એપ્રિલથી શરૂ થઈ ગયો છે અને 4 મે સુધી આ સરસ મેળાનું આયોજન છે. આવો સરસ મેળાની એક સરસ મજાની મુલાકાત લઈએ અને અહીંયા જે સ્ટોલ ધારકો છે એમને મળીએ અને એમની સાથે વાતચીત કરીએ. આવો. આ છે ગીતાંજલિ મંગલમ જૂથ જુનાગઢ, એમનો સ્ટોલ છે. ઓર્ગેનિક કેસર કેરી મળી રહી છે. બેન સાથે વાત કરીએ આપણે. હાજી બેન. હું જુનાગઢ માળિયાહાટીનાથી આવું છું. મારે ત્યાંથી ઓર્ગેનિક કેસર કેરી લઈ અને સરળ મેળામાં અમે સ્ટોલ કર્યો છે અને ખૂબ સારો અમને રિસ્પોન્સ મળ્યો છે. સરળ મેળામાં ઓર્ગેનિક કેસર કેરીને લોકો ખૂબ સારી રીતે પસંદ કરે છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો પણ આ સ્ટોલોની વિઝિટ કરે છે. લગભગ બધા સ્ટોલની વિઝિટ કરે છે અને સરકારશ્રીનો હેતુ જે બહેનો માટે છે કે બહેનો પગભર થાય એ હેતુ પણ સરસ સારી રીતે પાર પડી રહ્યો છે. ખૂબ સારી વ્યવસ્થા છે. અમે રાજકોટની જનતાને એ પણ કહેવા માગું છું કે ખૂબ મોટી સંખ્યામાં લોકો આવી અને બહેનોને સપોર્ટ કરી પગભર કરવા માટે એમને કંઈક ને કંઈક લોકફાળો પણ આપો આપ. અને કેસર કેરીની અંદર બજારની અંદર જે અત્યારે કાર્બેટરવાળું આવે છે, તો હું માંથી ઓર્ગેનિક કેસર કેરી કરી અને લોકોને અસલી ટેસ્ટ અને સ્વાદ પણ ચખાડવા માટે અમે આજે ઓર્ગેનિક કેસર કેરીનું સ્ટોલ કરી અને રાજકોટની જનતાને એ પણ અમે ચખાડ્યો છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો આવે છે વિઝિટમાં. અને હજી પણ એવી અમારી રજૂઆત છે કે ખૂબ લોકો આ મેળાની મુલાકાત લે. તે સાથે અમારો એક જીવદયાનો પ્રયાસ છે. અમે સખી મંડળ દ્વારા ચકલી ઘર બનાવીએ છીએ અને જે લોકો જીવદયા કરવા માંગે છે, અમે ખાલી નજીવી કિંમત, જે પડતર ભાવ જે બને છે એ જ કોષમાં અમે ચકલી ઘરનું વિતરણ કરીએ છીએ અને લોકો પર ચકલી ઘર વહાવી અને જીવદયાનું કામ કરે. ચકલીઓના માળામાં આની અંદર બેસે અને ચકલીઓ સેફ રહે એવી અમારી જીવદયાની અમારો પણ પ્રયાસ છે અને લોકો પણ આ પ્રયાસમાં જોડાય એવી અમારી અપીલ છે. ડાભ, જેને અક્ષય તૃતીયા આજે અખાત્રીજ છે અને આ ડાભ છે એ ખૂબ જ ધ્યાન ધરવું હોય કે પૂજા પાઠ કરવા હોય તો એમાં ખૂબ જ કામ આવે છે. અને અખાત્રીજના દિવસે આ સરસ મજાનો ડાભરનો સ્ટોલ સરસ મેળામાં અહીંયા આયોજન છે.